નામ શૈલેષભાઈ મલુભાઈ પરમાર, પક્ષ કોંગ્રેસ, વિધાનસભા મત વિસ્તાર દાણી લીમડા અમદાવાદ, વ્યવસાય કન્સ્ટ્રક્શન, સમાજ સેવા, રાજકારણ, અભ્યાસ બીએડ, ઉંમર 47 વર્ષ, અમદાવાદ શહેર 16 વિધાનસભા બેઠકો ધરાવે છે, જેમાંથી એક દાણી લીમડા વિધાનસભા બેઠક છે. નવા સીમાંકન પ્રમાણે વર્ષ 2012ની વિધાનસભાની ચૂંટણી યોજાઈ, જેમાં શહેર કોટડા બેઠકનું વિઘટન થયું અને દાણી લીમડા બેઠક અસ્તિત્વમાં આવી હતી. ત્યારે શેડ્યુલ કાસ્ટ માટે અનામત થયેલી આ બેઠક પર વર્ષ 2012ની ચૂંટણીમાં કોંગ્રેસે પોતાના વરિષ્ઠ નેતા મનુભાઈ પરમારના પુત્ર શૈલેષ પરમારને ટિકિટ આપી, જ્યારે તેમની સામે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા ગિરીશ પરમારને ભાજપે ઉભા રાખ્યા. ત્યારે કોંગ્રેસના શૈલેષ પરમારને 73,573 મત મળ્યા, જ્યારે ભાજપના નેતા ગિરીશ પરમારને 59,272 મત મળ્યા. આમ ભાજપને માત આપીને શૈલેષ પરમારે દાણી લીમડા બેઠક પર બાજી મારી. ત્યારે વર્ષ 2012માં તેમણે જાહેર કરેલી મિલકતની વાત કરીએ તો તે સમયે તેમણે 29,26,96,950ની મિલકત જાહેર કરી હતી. કોંગ્રેસના નેતા શૈલેષ પરમારને રાજકારણ વારસામાં મળ્યું છે, એટલે કે તેમના પિતા મનુભાઈ પરમાર કોંગ્રેસના સિનિયર નેતા હતા. પિતાની મહેનતથી કોંગ્રેસમાં સન્માન મળ્યું તો જનતામાંથી બહુમાન પણ મળ્યું. ત્યારે વર્ષ 2012ની વિધાનસભાની ચૂંટણી સમયે ધારાસભ્ય શૈલેષ પરમારે પોતાના વિસ્તારમાં સર્વાંગી વિકાસનું વચન આપીને જનતાને પોતાની તરફ આકર્ષી હતી. ત્યારે 4.5 વર્ષમાં તેમણે કેટલા વચનો પૂરા કર્યા છે, સાંભળીએ ખુદ તેમની પાસેથી. આજે જશો તો ત્યાં પાણીની ટાંકી બને છે, ત્યાં ખાડાનો દાણીલીમડા વોર્ડનો જે ખાડો જેને કહેવામાં આવે છે, ત્યાં 75 લાખ રૂપિયા પાસ કરીને સ્ટ્રોમ ડ્રેનેજનું પમ્પિંગ સ્ટેશન અત્યારે હું ત્યાં બનાવવા જઈ રહ્યો છું. દરેક સોસાયટીની અંદર સ્ટ્રીટ લાઇટો નખાય છે, દરેક સોસાયટીમાં પાણી અને ગટરની નવી લાઈનો મેં નખાઈ છે. અને આજે દરેક સોસાયટીને હું બોલાવીને કહું છું આરસીસી રોડ બનાવી રહ્યો છું. અને આજે 50% નહીં પણ 70% પણ વધારે સોસાયટીઓની દાણી લીમડાની દલિત સોસાયટીઓમાં આજે આરસીસી રોડ બની ગયા છે. તો પોતાના કામના મૂલ્યાંકન સાથે ધારાસભ્ય શૈલેષ પરમારનું એ પણ કહેવું છે કે ગુજરાત સરકાર અને ભાજપા શાસિત અમદાવાદ મહાનગરપાલિકાના બેવડા ધોરણના કારણે દાણી લીમડા વિસ્તારનો વિકાસ રૂંધાયો છે. ત્યારે ભાજપના નેતાઓનું શું કહેવું છે તે પણ સાંભળીએ. જ્યારે ચૂંટણી પ્રચાર ચાલતો હતો ત્યારે કોંગ્રેસના ઉમેદવાર જે રીતે પ્રજા સાથે વાત કરતા હતા, એમના ભાષણોમાં કહેતા હતા કે આ વિસ્તારના સર્વાંગી વિકાસ માટે, આ વિસ્તારની સુખ સુવિધાઓ માટે, આ વિસ્તારના જે કંઈ કામો છે એ બધા કરવા માટે હું કટિબદ્ધ છું. વચનો બધા પ્રજાને ઘણા બધા આપ્યા હતા. પરંતુ આ લગભગ 4, 4.5, 4.5 વર્ષના ગાળામાં જે પ્રજાએ પણ જોયું છે ને અમે પણ જોયું છે કે એમને જે કંઈ વાત પ્રજાની સાથે કરી હતી, પ્રજાને વચનો આપ્યા હતા, એને પૂર્ણ કર્યા નથી. દાણી લીમડા વિસ્તાર ગરીબ પ્રજા અને ચાલીઓથી ઘેરાયેલો વિસ્તાર છે. અહીં મજૂર વર્ગ વધુ પ્રમાણમાં છે અને અહીં પીવાનું શુદ્ધ પાણી, ગટરો ઉભરાવી, રોડ રસ્તા સુવ્યવસ્થિત ન હોવા સહિતના પાયાની સુવિધાઓના મુખ્ય પ્રશ્નો છે. ત્યારે બીજી તરફ એમએલએ શૈલેષ પરમારનું કહેવું છે કે તેમણે આ વિસ્તારમાં પાયાની તમામ સુવિધાઓ આપવા માટે સરકાર સુધી રજૂઆતો કરી પ્રજાને સુવિધા આપી છે. ત્યારે એમએલએ પદે તેમને ફાળવાયેલી ગ્રાન્ટની વાત કરીએ તો વર્ષ 2012-13માં તેમને 50 લાખની ગ્રાન્ટ ફાળવાઈ હતી. જો કે તેમની દરખાસ્ત કરાયેલી રકમ 77,18,000 હતી. તેમાંથી 67,96,583ની રકમ વપરાઈ. તો વર્ષ 2013-14માં તેમણે 1 કરોડની ગ્રાન્ટ ફાળવાઈ, જ્યારે તેની દરખાસ્ત કરાયેલી રકમ 98 લાખ હતી, જેમાંથી 49,15,727 રકમ વપરાઈ. તો વર્ષ 2014-15માં 1 કરોડની ગ્રાન્ટ ફાળવાઈ, જ્યારે તેમની દરખાસ્ત કરવામાં આવેલી રકમ 1,37,32,382 હતી, જેમાંથી 1,45,03,156 રૂપિયાની ગ્રાન્ટ વપરાઈ. આમ તમામ ગ્રાન્ટ તેમણે પોતાના વિસ્તારમાં પાયાની સુવિધા પૂરી પાડવા અને વિકાસના કાર્યોમાં ખર્ચી હોવાનો દાવો કર્યો છે. ત્યારે જનતાનું શું કહેવું છે તે પણ સાંભળીએ.
અમારા વિસ્તાર માટે આપણા શૈલેષભાઈ ધારાસભ્ય છે. અમારા વિસ્તારમાં અત્યારે કોઈ પણ રીતનો કોઈ આપણે સગવડ કરી નથી. પાણીની તકલીફ જેવી કે ગટરની લાઈન જે રહી ને એમાંથી આપણું પાણી આવે છે અમારું. અમે અરજી કરી છે, કેટલાય જગ્યાએ મ્યુનિસિપાલિટીમાં ગયા અને અમે બધું કીધું પણ છતાં પણ પાણી પોલ્યુશન વાળું જ આવે છે. અમારા વિસ્તારના ધારાસભ્ય શ્રી પરમાર શૈલેષભાઈ છે, સંપર્ક સારો છે, કોઈ પણ કમ્પ્લેન હોય તો તરત સાંભળે છે. એકચ્યુઅલી એમનું કાર્ય બહુ સારું છે, મારી દ્રષ્ટિએ સારું છે, કેમ કે જ્યારે પણ અમે રજૂઆત કરીએ છીએ ત્યારે સાંભળે છે. આમ તો સારું છે પણ સાહેબ હજી ફોન કરી અમે ગટર લાઈનનું પાણીનું કરી નાખા ખરું પણ પાછું એવું ને એવું થઈ જાય છે પાછું. તો દાણી લીમડાના લોકોને પોતાના એમએલએ પાસેથી અનેક વિકાસના કાર્યોની ઝંખના છે અને ફરિયાદો પણ, સાથે જ પાયાની સુવિધાના કામોની અપેક્ષા પણ, અને તેમની કામગીરીને 10 માંથી 7 માર્ક્સ આપીને તેમનું મૂલ્યાંકન કરે છે. અમદાવાદ મહાનગરપાલિકા રાજ્યમાં અને કેન્દ્રમાં ભાજપ સરકારનો દબદબો છે અને ભાજપ કોંગ્રેસ મુક્ત ભારત ઈચ્છે છે. ત્યારે આગામી સમયમાં કોંગ્રેસના આ ધારાસભ્યને જનતા અને વિરોધી પક્ષનો કેવો પડકાર મળે છે તે જોવું રહ્યું. કેમેરામેન નરેશ વાઢેર સાથે ગૌરવ પટેલ અને રાજ પરમાર, વીટીવી ન્યૂઝ.